અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલી નાલંદા વિદ્યાલય ખાતે આજે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું, જેમાં તાલુકાની 45 જેટલી પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો। લગભગ 90 વિદ્યાર્થીઓએ 45 જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી। વિજ્ઞાન પ્રદર્શનનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને વંદે માતરમના સામૂહિક ગાન સાથે કરવામાં આવ્યો હતો। તો તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, સભ્ય તૃપ્તિબેન જાની અને બીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વિકસિત અને આત્મનિર્ભર ભારત થીમ હેઠળ આ પ્રદર્શનનું આયોજન થયું હતું, જેમાં ટકાઉ ખેતી, કચરાનું વ્યવસ્થાપન, હરિત ઉર્જા, ગણિતીય મોડેલિંગ અને જળ સંરક્ષણ જેવા વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। જીસીઆરટી અને જિલ્લા શિક્ષક તાલીમ ભવન પ્રેરિત અંકલેશ્વર તાલુકો અને નાલંદા વિદ્યાલયના ઉપક્રમે બીઆરસી કક્ષાનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું। એમના અંદર આ કાર્યક્રમનું ઉદ્ઘાટન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પુષ્પાબેન પટેલ, ઉપપ્રમુખ શ્રી તૃપ્તિબેન જાની, વિજ્ઞાન સલાહકાર પીપી પટેલ સાહેબ, શાળાના આચાર્ય શ્રી, બીઆરસી કોઓર્ડિનેટર શ્રી અંકલેશ્વર, તમામ સીઆરસી કોઓર્ડિનેટર, તમામ સ્ટાફ, મીડિયાના મિત્રોએ પણ સાથે હાજર રહી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલ હતો। આ કાર્યક્રમની અંદર 45 જેટલી કૃતિઓ મૂકવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં કુલ 5 વિભાગો આવેલ છે। એ 5 વિભાગોની અંદર 45 માર્ગદર્શક શિક્ષકો અને 90 વિદ્યાર્થીઓએ જુદા જુદા મોડેલો રજૂ કરેલ છે। આ કાર્યક્રમ આજુબાજુની અંદાજિત 5 થી 6 જેટલી શાળાઓ પણ નિહાળનાર છે। આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો લાભ અંદાજિત 4000 થી વિદ્યાર્થીઓ 4000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ મેળવનાર છે। આભાર।